હું સાડી પહેરીને બનાવતી હતી રીલ અને હજી એડિટિંગ કરવાનું બાકી છે એમાં. રાતના વાગ્યા 12:30 અને હું ગટો જઈએ નીચે. હા ગટાઈ એક નીંદર કરી લીધી, એક નીંદર ગટાભાઈએ કરી લીધી. હાવ નીચે નહીં, રસોડામાં. અને 12:30 વાગે ઉઠ્યા અને ઉઠીને પાછું ખાધું. અને અમારે જવાનું છે રહોડામાં, એક વસ્તુ અમારે સવારે બનાવવાની છે, એટલે એવા હાટો અમે આવ્યા. જોઈ લ્યો કેટલા વાગ્યા અટાણે. અને આ હે મારી ગટી. નીંદર તો આવે જ નહીં. હાલો, મારે કાલ બનાવવો સવારે લિક્વિડ મઠો, એટલે પહેલાં હે ને થોડી ચૂંદડીમાં બધું દહીં નાખી દઉં અને ટીંગાળી દઉં ક્યાંક, એટલે સવાર સુધીમાંનું પાણી બધું નીકળી જાય. 3 લીટર જેટલું દહીં બાંધી લીધું ચૂંદડીમાં, અને હવે આને હું ટીંગાળી દઈ. અને આ હે ગટો, પાઇટમાં બટકા ભરીશ. આ તામઝામ બધું લઈ ને અમે જઈએ ઉપર, કેમ કે અહીં નીચે ટીંગાડીએ ને તો આવે મીંદડી, એટલે એ કંઈ રહેવા ન દે. હાલો ગટાભાઈ, એટલે આને હું ટીંગાડી મારા રૂમના રવેશમાં ને હાલવા માંડો હવે. ચલો કહેતો હાલ તું ચડી જા, પછી લાઇટ બંધ કરી દો. રવેશમાં હે ને હું ગઈ ને ટીંગાડવા, તો ત્યાં ચીપકલી હતી. પછી મેં હે ને જુગાડ કરી લીધો. હું કબાટમાં લુગડા આંબા જે ઘોડો રાખ્યો ને અહીંયા, એમાં મેં એને ટીંગાડી દીધું અને નીચે રાખી દીધી ડોલ. અને આને એમાંથી ચાખવું ગઈ હું સે દહીં હે દહીં. ઈનો ચોખાઈ ગંધારી, એ ઘી નથી દહીં હે. હાલો બધું ટેસ્ટ કરવું પડે ને તારે. હાલવા મળને આમ, હાલ હોઈ જા ગોટું. અને આમાંથી સવાર થાય ને એટલે બધું પાણી પડી જાય અને ઓલું આમ મલાઈ જેવું જ રહે. પછી એનાથી હું બનાવી મઠો. હાલે નીકળ. છોકરું ને આ હે ને અજુબો હે, અજુબો. આ દહીંમાંથી પાણી પડે ને એ ચાટે. કેવું હે વીરા? કેમ અમારે સામું જોતો આમ હાલવામાં એ માખણ નથી, દહીંનું પાણી હે. નીકળ આમ. હા તો તું ખાધા રાખ, હું બંધ કરી દઉં ને. અને કાંઈ ખબર પડે બોગીને. હાલ બોગી થતી. જો આટલું દહીંમાંથી પાણી નીકળ્યું અને 3 લીટર દહીંમાંથી એટલું ખે, અડધો લીટર જેટલું. એ ગંધારી વરી પૂગી ગઈ. બસ હાલો બોલોમાં. દરેલી ખાંડ, આ સાંજે દહીં ટીંગાડ્યું હતું એ 3 લીટર હતું, એમાંથી 1.5 લીટર જેટલું વધ્યું. આ હે વેનીલા ફ્લેવરની આઈસ્ક્રીમ, અને આ હે 1/2 લીટર ક્રીમ અમૂલની આવે, અને આ હે ડ્રાય ફ્રૂટ. આ બધું નાખવાનું છે આમાં. ફ્રેશ ક્રીમ આવે એ અને આઈસ્ક્રીમ બે મિક્સ કરવાની છે. ક્રીમ નાખી દીધી બધી, અને હવે નાખવાની છે આઈસ્ક્રીમ. તોડી આ હે 700 ગ્રામ વેનીલા એસેન્સની આઈસ્ક્રીમ. પછી આ બેને કરવાનું મિક્સ. મઠો છે ને એ થોડોક ઢીલો હોય અને શ્રીખંડ થોડુંક ઠીક હોય, એટલો ફેર હોય આમાં. બીજું બાકી તો મઠામાં શ્રીખંડમાં કાંઈ જાજો ફેર ન હોય. એ મીરા ઓલું તો લઈ લેવા, કેસર પલાઈ આઈસ્ક્રીમ ને ક્રીમ છે ને બે ખાવ મિક્સ થઈ જવી જોઈએ. કાંકરિયાને મિક્સ કરવાનું. અને કેસર છે ને એ મેં દૂધમાં પલાળીને રાખી દીધું હતું સવારમાં.
ક્રીમ ને આઈસ્ક્રીમ બે મિક્સ થઈ ગઈ અને એમાં હવે નાખવાનું છે આ દહીં. વિડીયો બેઠો ને તારું ખોપડું સ્કૂલી નાખ્યું. અમે ચમચીમાં ચટણી છે. ચટણી વાળો મઠો થઈ જાય. તમારે તો એવા ઠાણ ધોવે કે તમને વાત જ પૂછો. તમારે પાછા 3 વાર ધોવા એવા ઠાણ થાય. કાલનો ચટણી વાળો ચમચો એમને મતો આવા ઠાણ ધોવા હાટો એને એવોર્ડ દેવામાં આવે છે. ભારત રત્ન બેસ્ટ ઠામ ધોવા વાળી નહીં નીકળે નવા થતી કાઢવાની છે. જવા દે મફત થોડું આવે છે. હાથ 5 વાર ધોઈ લીધા હતા પછી 4 થતી કઈ છે. નિરીક્ષણ કરવાનું કેમ બને ને કેમ નહીં. બરાબર હે ને મંગવાય? પંખામાં ઓલું જરજરી આવે છે. અમારે વિડીયો પંખો ચાલુ થાય ને. એ વિડા સીધા કોની પાસે જા અલે નાખવાની છે. પપ્પા ન થઈવા દરેલી ખાંડ આતા હે. જા નીચે જાવું હોય તો એટલે નાખવાની છે ખાંડ. અને એમાં કેસર વાળું દૂધ નાખ્યું હતું ને કલર વાળું. હવે બધાને કરવાનું છે મિક્સ. તને બહુ ભાવે ને? મિક્સ કરી નાખું. મોટું છે ને મિક્સ કરવાની ખવાઈ ગયું. આ તો હવે બ્લેન્ડરનું કાંઈ જળતું નથી. મેરે ટોપિયું મોટું જોવે. એ વિડા જોતો આમ જરા શું ચાટે તું એમાં? બોક્સમાંથી વાળમાં ચોટી જાહે. થઈ ગયું મિક્સ. અને હવે એમાં નાખવાના છે ડ્રાયફ્રૂટ. મીરા ઓલું લઈ લેતા. હીરુબેન છે ને ડ્રાયફ્રૂટ વાળો નહીં ખાય એટલે એના માટે એમનું વાર લે. અને હવે એમાં ઉપરથી નાખ દો ડ્રાયફ્રૂટ. અને આ હે રાજભોગ મઠો. હા આઈસ્ક્રીમ છે. ડ્રાયફ્રૂટ થોડુંક વધારે રેડી. પગનો વારો ચડી ગયો. ઠામ હરકત હોતી નહોતી એટલે મંગુ બેને લંગરાવી નાખી. અને એ તમારો વિડીયો ઉતારમાં. અને અહીંયા હે દીપાબેન રોટલી કરતે હોય. 2 તાવડી તોડ નાખીશ. આ ત્રીજી તાવડી હે તંડીમાં. વટાડી વાયો ડીકા
બધું